હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, સરળ મહાદેવ. કેમ છો ભાઈ? એકદમ મજામાં. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે હું મારી વાડી આવ્યો છું, બરાબર, વાવણી કરવા. તો વાવણીનો નજારો તમને બધાને દેખાડી દે, પણ અત્યારે અમારે પહેલાંના ટાઈમમાં જે મકાનનું બાંધકામ હતું ને એ કઈ રીતના હતું અને કઈ રીતના ભથાણ હોય ને હું તમને દેખાડું. જોઈ લો મિત્રો, આને અત્યારે ભથાણ કહેવામાં આવે છે. ભથાણનો મતલબ તમને કંઈ ખ્યાલ નહીં હોય, બરાબર, પણ જો પહેલાંના ટાઈમમાં આ રીતના કુંડાને કુંડિયું હતા, બરાબર. જો આપણે છે ને પહેલાં આમાં અહીં મશીન લાગતું, મશીનેથી પાણી આવતું ને બધું અહીં ધરેડો થતો, બરાબર, અહીંયા. અને અહીંથી ડાયરેક્ટ કુંડો હતો, કુંડામાં પાણી થઈ અહીં કુંડો હતો, અહીં કુંડામાં થઈને આમ થઈને સીધું ખેતરમાં જતું. અને પહેલાંના જમાનાનું જો ઘરનું મકાનનું બાંધકામ જો આવું હોય, અને તમે વિચારતા છો ગોખલા કઈ રીતના હોય ને આ રીતના જો આ નાની પહેલાં ઓયડીઓ હતી, આ જો છે આ રીતના કંઈક હતું ઓયડી જોઉં. અને આ રીતના ગોખલા મૂકવામાં આવતા પહેલાં, અને કંઈ સામાન મૂકવું હોય ને તેની માટે આવા પાણકા મૂકવામાં આવતા બારા. અને અહીં મશીન જ હતું, મશીનનું ઠેકાણું છે આ. અહીંથી સીધો પટ્ટો આમ જતો, બરાબર, ને અહીં મશીન મૂકવામાં આવતું આ રીતના. અને જેનાથી અહીંથી સીધું પટ્ટો આની કર આવતો રહી, આ રીતના પહેલાં હતી વાય બાંધવામાં આવતી. જો આ સીપેટરાથી જ બાંધેલી છે. અને આ રીતના ગોખલા પહેલાં મૂકવામાં આવતા. જો બે સાઈડ છે ગોખલા, આ રીતના જો. પછી આ ગોખલો, આ બીજો રૂમ હતો, એ ત્યાંથી નહીં આ ગોખલામાં કંઈ આપણે લેતી દેતી કરવી તો આ ગોખલા દ્વારા થઈ શકતી. અને એક દિવાળીથી બે સાઈડ પ્રકાશ આવી શકે જોવું છે. આ રીતના મિત્રો પહેલાંના જમાનામાં મકાન હતા, બરાબર, જોઈ લો. આવી રીતના કંઈક નજારો હતો. અત્યારે છે ગામડાઓમાં આવ જે ઢેંડા કહેવાય ને એમાં જો આખું બાંધકામ જોઉં તમે, પરફેક્ટ બાંધકામ એમ જોઉં છે. માર્બલ નહોતા પણ છતાંય આ પરફેક્ટ ફિનિશિંગ આવતું જો, ક્યાંય તમને ખરબચડું જોવા ન મળે. અત્યારે તો જો કે હાલત બહુ બિસ્માર થઈ ગઈ છે. જો છે ગોખલા, આ રીતના ગોખલા મૂકવામાં તમને એમ હશે કે આ તો જગ્યા છે, પણ પહેલાંના જમાનામાં પ્લાસ્ટર એવું કરવામાં આવતું કે એમાં ના તો પાણી પડતું કે ના કાંઈ થતું. જો પ્લાસ્ટર કઈ રીતના આ ખૂણામાં જો આ રીતના ધૂળ ભરી દેવામાં આવતી, બરાબર. આમાં કાંઈ થતું નહીં. હજી આને તમે ધક્કો મારો તમને એમ કાં પડી જાય, પણ આમાં હજી કાંઈ થાય નહીં. આ જો નમી ગયું ને તોય કાંઈ થાય નહીં, ગમે એટલું તમે ઓલું કરો ને તોય. આવું હતું પહેલાંના જમાનાનું બાંધકામ ભાઈ. અત્યારે તો જો કે પડી ભાંગ્યું છે જો. અત્યારે વાવેતર કરવા આવ્યા. तो आज ना वीडियो માટે એટલું જ હતું. તો लाइक शेयर सब्सक्राइब कमेंट કરી નાખો. तो देखिए दोस्तों, अभी हम आए हैं दूसरे खेतर में, मतलब खेत में, और अभी यहाँ पे हमसे अभी बो रहे हैं. इस तरीके से हमसे अभी बो रहे हैं और पीछे से ऐसे पकड़ कर चलते हैं तो जमीन एकदम बेहोश हो जाती है. देखिए सांस खुले नहीं रहते हैं. अपना जो बीज होता है ना पूरी तरीके से ढक जाता है, जिससे उसको उगने में आसानी रहती है. वाकई में बहुत नज़ारा काफ़ी अच्छा है. सच में यार खेती करने में बहुत मज़ा आता है. मज़ा आता है, साथ में सजा निकल जाते हैं, गहरी हाँ नहीं लेती है, घोड़ा काट मारती है गाड़ी से. એટલું બધું નથી. वो ऐसे होता है, देखो. देखिए ये जीपीएस, आप बोल रहे थे ना कि जीपीएस क्या होता है. अभी देखिए हमारा जीपीएस, देखिए आप, बिना जीपीएस का आवाज बस ऊपर है. बोलो मोरू हलवाई गई. बिना जीपीएस का देखिए. ये तरीके से बिना जीपीएस के देख सकते हो. इसको बोलते हैं टेक्नोलॉजी. तो चलिए दोस्तों, आज की वीडियो में इतना ही. तो नहीं, थोड़ी देर बने रहिए, कुछ बात करवाता हूँ मैं.
तो दोस्तों फाइनली हम लोग ने पूरा खेत वावी नाखा है और अभी हम घर पे जा रहे हैं। और रास्ता देखो हमारा कैसा है। ये देखो, यहाँ से नर्मदा पाइपलाइन निकली थी इसलिए रास्ता पूरा बिगड़ चुका है। देखो काम काज अभी चल रहा है। और मौसम एकदम अच्छा चल रहा है देखिए। तो चलिए दोस्तों आज की वीडियो में इतना ही। लाइक शेयर सब्सक्राइब कमेंट कैसा लगा वीडियो कमेंट में जरूर बताना।